તો દોસ્તો સૌરાષ્ટ્રમાં આજે ધોધમાર વરસાદ, હાવે બન્યો દરિયો, તો મંદિર થયા પાણીમાં ગરકાવ। તો સાબેલાધાર વરસાદે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો। રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજા સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં રમઝટ બોલાવી છે। તો આગામી 2 દિવસ રાજ્યમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। દોસ્તો અત્યારે ગોંડલ, જૂનાગઢ, પોરબંદર, સલાયા, દ્વારકા, જામનગર, કચ્છનું ગાંધીગ્રામ, રાપર, સુરેન્દ્રનગરમાં જોરદાર વરસાદ જોવા મળ્યો છે, જેમાં અમદાવાદમાં ધંધુકામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। તો દોસ્તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના બોટાદ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર અને મોરબીમાં સારા વરસાદની શક્યતા જોવા મળે છે। તો 22 થી 24 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો દોસ્તો આજે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 6 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સુરત જિલ્લામાં અવિરત વરસાદથી ચારે તરફ પાણી થયું। તો જિલ્લાના પલસાણા તાલુકામાં 4 ઇંચથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે 3 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ફરી પણ હવામાનમાં પલટો આવશે। તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, દીવ, સુરત, નવસારી, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી સારા સમાચાર લઈને આવી છે। તો રાજ્યમાં આગામી 3 દિવસ હજુ પણ અત્યંત ભારે વરસાદ રહેશે। તો ચોથા અને 5મા દિવસે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। તો હાલ ગુજરાતમાં સર્ક્યુલેશન, શિયર ઝોન અને એરફોર્સ ટ્રફ સક્રિય થતા વરસાદની આગાહી છે। તો આવતીકાલથી 2 દિવસ અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું। દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના બપોર પછી ધોધમાર વરસાદ રહ્યો। તો હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલે ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, સુરત, નર્મદા સહિતના જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। તો આ ઉપરાંત રાજકોટ, જામનગર, મોરબીમાં ભારે વરસાદ થઈ શકે છે। તો દોસ્તો વધુ એક મહત્વના સમાચારની વાત કરીએ તો સતત ત્રીજા દિવસો સુધી સૌરાષ્ટ્રના દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદરના જિલ્લામાં ધોધમાર વરસાદ જોવા મળ્યો। જોકે આજે વેરાવળ, જામનગર, જૂનાગઢના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે। તો દોસ્તો આજે આટલા વિસ્તાર સાવધાન। ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નર્મદામાં અતિ ભારે વરસાદની શક્યતા સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું, જ્યારે જૂનાગઢ, બોટાદ, આણંદ, વડોદરામાં અતિ ભારે વરસાદની શક્યતા સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, સુરેન્દ્રનગર, ખેડા, અરવલ્લી, પંચમહાલમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો છેલ્લા 2 કલાકમાં વલસાડ અને જૂનાગઢમાં મેઘરાજાની ધમાકાદાર બેટિંગ। તો ઉમરગામમાં 2.5 ઇંચથી વધુ વરસાદ। દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે સારા સમાચાર। જી હા દોસ્તો, સામાન્ય બજેટ દ્વારા ખેડૂતોને તિજોરી ખોલી શકાય છે એવું માનવામાં આવે છે કે સરકાર કિસાન ક્રેડિટની મર્યાદામાં વધારો અને કૃષિ સાધનો પર સબસિડી વધારવા સહિતની રાહતો આપી શકે છે। તો કિસાન સન્માન નિધિ એના સંબંધિત રકમમાં વધારો થવાની શક્યતા છે। ગુજરાતમાં આજે પણ મેઘરાજાનો પ્રકોપ જોવા મળશે। તો આજે સવારથી વલસાડ, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં સારો એવો વરસાદ જોવા મળ્યો, ત્યારે બોટાદ જિલ્લામાં પણ છૂટોછવાયો વરસાદ જોવા મળ્યો। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં વરસાદનું જોર ફરી એકવાર વધ્યું હોય તેવું લાગી રહ્યું છે। તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 99 તાલુકામાં વરસાદ જોવા મળ્યો। તો સૌથી વધુ દ્વારકામાં 6 ઇંચ વરસાદ જોવા મળ્યો, જ્યારે જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં વહેલી સવારથી શહેરના જુદા જુદા વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો। તો હવામાન વિભાગે આગામી 2 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો સૌરાષ્ટ્રમાં છેલ્લા 3 થી 4 દિવસમાં આભ ફાટી રહ્યું હોય તેવું જોવા મળ્યું। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આજે રાજ્યના સવારના 6 વાગ્યા સુધી 85 તાલુકામાં વરસાદ રહ્યો, જેમાં સૌથી વધુ ઉમરગામમાં 6.5 ઇંચ વરસાદ રહ્યો, ત્યારે વેરાવળમાં, જામજોધપુરમાં 4.5 ઇંચ વરસાદ જોવા મળ્યો, જ્યારે અન્ય 3 તાલુકામાં 3 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો। તો જામનગરમાં 3 ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો।
તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી. ગુજરાતના માથા પર એક નહીં પણ 3 સિસ્ટમ એક્ટિવ થઈ છે, જેના કારણે ગુજરાતમાં ચોમાસું બરોબરનું જામ્યું છે. તો બંગાળની સિસ્ટમ ગુજરાતના ભૂખા કાઢશે તેવી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. તો 3 દિવસ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં મેઘરાજા ધમરોળશે. તો આ દિવસોમાં દ્વારકા, પોરબંદર, સુરત, નવસારી સહિતના 11 જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો અગ્નિવીર ભરતીને લઈને મોટા સમાચાર. અગ્નિવીરો માટે ગુજરાત સરકારને પણ ઉત્તરાખંડ સરકારે આપી મોટી ભેટ. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ રવિવારે કહ્યું કે દેશની સેવા કરીને પરત ફરેલા રાજ્યના અગ્નિવીરના રાજ્યોના વિવિધ ભાગોમાં સ્થાન આપવામાં આવશે. તો આ માટે અનામતની જોગવાઈ પણ કરવામાં આવી છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આજે 22 જુલાઈના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નર્મદામાં અતિભારે વરસાદની શક્યતા. જ્યારે આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ડાંગ, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું. જ્યારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તો 10 ગ્રામ સોનાની કિંમત 490 રૂપિયા ઘટીને 74,390 રૂપિયા પર થઈ છે. જ્યારે ચાંદીની કિંમત 1650 રૂપિયા ઘટીને 91,500 રૂપિયા પ્રતિ કિલો પર થઈ છે. દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો દેશમાં એક તરફ ચોમાસાનો ભારે વરસાદ સમગ્ર ભારતના અનેક રાજ્યોમાં ધમરોળી રહ્યો છે, ત્યારે ભારતના કેટલાક રાજ્યોમાં વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. તો દરિયાકાંઠાના વિસ્તારમાં વાવાઝોડું ઉદ્ભવવાની સંભાવના છે. તો બંગાળની ખાડીમાંથી સર્જાયેલું લો પ્રેશર વાવાઝોડું સ્વરૂપ ધારણ કરીને આ વાવાઝોડું લોપર નામ આપવામાં આવ્યું છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હાલ ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ચોમાસું જામ્યું છે. તો છેલ્લા 2 દિવસથી દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં ભારે વરસાદ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક સુધી રાજ્યના અનેક જિલ્લામાં અત્યંત ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર. જેમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ 502 જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે. દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં 5 દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ગુજરાતમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં સર્વત્ર ભારે વરસાદ ખાબકી શકે છે. તો ભારે ગાજવીજ સાથે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. તો રાજ્યમાં અંબાલાલ પટેલ દ્વારા જોરદાર આગાહી કરવામાં આવી છે. તો ગઈકાલે પણ રાજ્યના અનેક વિસ્તારમાં જોરદાર મુસળધાર વરસાદ જોવા મળ્યો. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહીને પગલે ગુજરાતથી ઓડિશા, સમગ્ર મધ્ય ભારત અને દક્ષિણના દ્વીપકલ્પના પ્રદેશમાં રવિવારે એટલે કે 21 જુલાઈ સુધી ભારે વરસાદની ઝપેટમાં રહેવાની શક્યતા છે. પરંતુ તેની અસર કેરળ, તમિલનાડુમાં જોવા નહીં મળે. તો હવામાન વિભાગે મહારાષ્ટ્ર, ગુજરાત, તેલંગાણા સહિતના અનેક વિસ્તારમાં વરસાદને લઈને રેડ એલર્ટ જારી કર્યું. તો ઓડિશા, છત્તીસગઢ, મધ્યપ્રદેશના સહિતના નજીકના રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો રાજ્યમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. તો અતિભારે વરસાદથી લઈને કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો સુરત, નવસારી, વલસાડ, દમણમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જેને આણંદ, વડોદરામાં ભારે વરસાદ થાય તેવું એલર્ટ આપવામાં આવ્યું છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં બાગાયતી ખેતીના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ પ્રોત્સાહન યોજના અમલમાં મૂકવામાં આવી છે. તો ગુજરાતનું ફળ પાકોનું વાવેતર વધારવામાં રાજ્ય સરકારના બાગાયત ખાતા દ્વારા ચાલુ વર્ષમાં ગ્રે મોર ફૂડ ક્રોપ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તો આ અભિયાન હેઠળ રાજ્યમાં વધુમાં વધુ ખેડૂતો વિવિધ યોજના અંતર્ગત સહાય મેળવીને ફળોનું પાકનું મહત્તમ વાવેતર કરે તે માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યના હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદે એન્ટ્રી કરી છે. જેના કારણે સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદથી 12 ડેમો છલકાયા. તો સૌરાષ્ટ્રથી વરસાદી ડેમમાં નવાણીની આવક થઈ છે. તો નાના નાના નદી નાળામાં પાણીથી છલકાયા છે. તો સૌરાષ્ટ્રમાં 32 ડેમમાં 13 ફૂટ સુધી પાણી આવ્યું. દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુરુ પૂર્ણિમાના દિવસે ગુજરાતના શિક્ષકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે.
જેમાં રાજ્ય સરકારે બદલીના નવા નિયમો જાહેર કર્યા છે. તો અગાઉ બદલીના નિયમો જાહેર કરવા શિક્ષકોએ કહ્યું હતું. તો શિક્ષણ મંત્રીએ ટ્વીટ કરીને માહિતી આપી છે. તો જિલ્લામાં આંતરિક બદલીની માંગણી હોય ત્યારે મુખ્ય શિક્ષકની હાલ શાળામાં ઓછામાં ઓછા 3 વર્ષની નોકરી પૂર્ણ થયેલી હોવી જોઈએ. ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યની પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે મુખ્ય શિક્ષકોની માટેની બદલીના નિયમો જાહેર કર્યા છે. તો મુખ્ય શિક્ષકોને એચટીઆરની બદલીના નિયમો જાહેર કરવામાં આવ્યા છે. તો મુખ્ય શિક્ષકો દ્વારા ગાંધીનગર ખાતે બદલીના નિયમો જાહેર કરવા આંદોલન કર્યું હતું. તો સુખદ અંત આવ્યો છે. તો લાંબા સમયથી બદલીના નિયમો તૈયારી થઈ રહ્યા હતા. તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો નાણામંત્રી નિર્મલા સીતારામન 13-20 જુલાઈએ 2024નું બજેટ રજૂ કરશે. તો મધ્યમ વર્ગથી લઈને ખેડૂતોને તમામ વર્ગના લોકોને બજેટમાં પાસેથી ઘણી અપેક્ષા છે. તો મધ્યમ વર્ગને આશા છે કે બજેટમાં ટેક્સ મુક્તિને લઈને કેટલીક મોટી જાહેરાતો થશે. તો બીજી તરફ ખેડૂતોને પણ બજેટમાં ઘણી આશા છે. આ આશા રાખી રહ્યા છે કે તેમને માટે પણ કોઈ મોટા સમાચાર આવી શકે છે.